સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં ઈસબગુલની આવકમાં ધરખમ વધારો. ઊંઝા યાર્ડમાં હરાજી બંધ રહેતા ખેડૂતો વેપારીઓ સિદ્ધપુર તરફ વળ્યા. આવક 235 બોરીથી વધીને 1729 બોરીએ પહોંચી. સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ગત તારીખ 6/8/2026થી ઈસબગુલની હરાજીની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ દિવસે યાર્ડમાં ઈસબગુલની 235 બોરીની આવક નોંધાઈ હતી. ત્યારબાદ દિન પ્રતિદિન આવકમાં સતત વધારો થતા તારીખ 19/8/2026ના રોજ ઈસબગુલની કુલ આવક 1729 બોરી પર પહોંચી ગઈ હતી. જીએસટીના ટેકનિકલ પ્રશ્નોના કારણે ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ હરાજી બંધ હોવાથી આસપાસના પંથકના ખેડૂતો પોતાનો માલ વેચવા માટે સિદ્ધપુર યાર્ડમાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં હરાજીની વ્યવસ્થા વધુ સુદૃઢ કરવા અને ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સિદ્ધપુર એપીએમસીમાં છેલ્લા 8-10 દિવસથી ઈસબગુલનું હરાજીનું કામકાજ શરૂ કરેલ છે. કામ શરૂ કરતા આજે 10મા દિવસે 200 બોરી, 500 બોરી, 1000 બોરી અને આજે 1800 બોરીની આવક સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં ઈસબગુલની થઈ છે. આ સાથે અમે ઈસબગુલ પકાવતા ખેડૂતોને અપીલ કરીએ છીએ કે આપણો ઈસબગુલનો પાક સિદ્ધપુર એપીએમસીમાં લાવો. આપના પાકનું વળતર સારું મળશે અને ખેડૂતોને આહવાન કરીએ છીએ કે આપ સિદ્ધપુર એપીએમસીની અંદર આપનો માલ લાવો અને વેપારીઓને પણ વિનંતી કરીએ છીએ કે આપની ખરીદી કરવા માટે પણ આપણે સિદ્ધપુર એપીએમસીમાં આવવા માટેનું આહવાન કરીએ છીએ.